નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર નરેશ કાપડિયા ખબર છે .com પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામ. આજે આપણે વાત કરીએ છીએ મહાન ગાયક મુકેશની, જેમણે દર્દના ગીતો આપ્યા છે અને એમના ગીતોનું દર્દ ઘૂંટાતું જ જાય છે. દર્દના ગાયક રૂપે વિશ્વ વિખ્યાત થયેલા મુકેશ ચંદ માથુર 27મી ઓગસ્ટ 1976ના દિવસે અમેરિકાના મિશિગનના ડેટ્રોઇટમાં સ્વર કિન્નરી લતા મંગેશકર સાથે કાર્યક્રમ કરવા ગયા હતા અને ત્યારે માત્ર 53 વર્ષની ઉંમરે મુકેશજીને આવેલો હૃદયરોગના હુમલાએ આપણને હંમેશને માટે મુકેશજીથી અલગ કરી દીધા. 22મી જુલાઈ 1923ના રોજ લુધિયાણાના જોરાવરચંદ માથુર અને ચાંદ રાણીને ત્યાં દિલ્હીમાં જન્મેલા મુકેશજી અત્યંત લોકપ્રિય ગાયક કલાકાર ત્યારે પણ હતા અને એમના વિદાય થયાના 4.5 દાયકા બાદ આજે પણ એટલા જ લોકપ્રિય છે. નાનકડા મુકેશના કંઠનો સૌથી પહેલો એમના સંબંધી અને અભિનેતા એવા મોતીલાલ સાહેબે ઓળખ્યો હતો. બહેનના લગ્નમાં મુકેશજીએ ગાયું અને મોતીલાલ તેમને મુંબઈ લઈ આવ્યા, પોતાના ઘરે રાખ્યા અને ગાયકીની તાલીમ અપાવી. તે દરમિયાન તો મુકેશે 1941ની નિર્દોષ નામની ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અભિનય પણ કર્યો. ગાયક તરીકે તેમને પહેલી તક 1945માં પહેલી નજર નામની ફિલ્મમાં મળી અને તે ફિલ્મનું ગીત દિલ જલતા હૈ તો જલને દે એના પર મોતીલાલ સાહેબે અભિનય કર્યો હતો અને એ ગીત સાંભળીને લોકોએ જ નહીં, ખુદ સાયગલ સાહેબે પણ એવું માની લીધું હતું કે આ તો એમનો પોતાનો જ અવાજ છે. જ્યારે દિલીપ કુમારની ફિલ્મો આપણે યાદ કરીએ છીએ ત્યારે દિલીપ સાહેબને માટે નૌશાદ સાહેબના સંગીત અને મોહમ્મદ રફીના ગોલ્ડન વોઇસને આપણે પ્રશંસા કરીએ છીએ, પરંતુ એ સહકાર જામ્યો તે પહેલા દિલીપ કુમારને માટે અંદાઝ કે મેલામાં મુકેશજીનો કંઠ જાદુ કરી ચૂક્યો હતો. તે જ રીતે પાછળથી મનોજ કુમાર અને માટે પણ મુકેશજીના અવાજે ધૂમ મચાવી હતી. મુંબઈમાં મુકેશના મિત્રો હતા રાજ કપૂર અને તેમની એ દોસ્તી જીવનભર ટકી રહી. મુકેશજીએ પોતાના શ્રેષ્ઠ ગીતો રાજ કપૂરના માટે ગાયા છે અને ત્યાં સુધી કે મુકેશના અચાનક થઈ ગયેલા નિધનના સમાચાર સાંભળતા રાજ કપૂરના ઉદ્ગાર હતા, મેરી તો આવાઝ ચલી ગઈ. તેમની અનાડી નામની ફિલ્મમાં સબ કુછ શીખા હમને માટે મુકેશજીને શ્રેષ્ઠ ગાયકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તો રજનીગંધામાં કઈ બાર યું ભી દેખા હૈ એના માટે રાષ્ટ્રીય પુરસ્કાર મુકેશજીને મળ્યો હતો. અનાડીના ઉપરાંત પહેચાનનું ગીત સબસે બડા નાદાન વહી હૈ કે પછી બેઈમાનનું જય બોલો બેઈમાન કી કે કભી કભીનું શીર્ષક ગીત કભી કભી મેરે દિલ મેં, આને માટે મુકેશજીને વધુ 3 ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતા. પણ મુકેશજી ખરેખર તો તેમના શ્રોતાઓના દિલમાં દિલ જીતવાના માટેનો એવોર્ડ વર્ષો વર્ષ, દાયકા પર દાયકા મેળવતા રહ્યા છે. મુકેશજીના અવાજનો ભરપૂર ઉપયોગ સૌથી લોકપ્રિય સંગીતકાર શંકર જયકિશને કર્યો હતો. તે ઉપરાંત કલ્યાણજી આનંદજી, સચિનદેવ બર્મન, સલીલ ચૌધરી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, મદન મોહન, નૌશાદ સાહેબ જેવા દિગ્ગજ સંગીતકારોએ પણ મુકેશજી પાસે ખૂબ સારું ગવડાવ્યું છે. નૌશાદ સાહેબ તો તેમના યાદગાર ગીતો દિલીપ કુમાર ઉપરાંત સાથીમાં રાજેન્દ્ર કુમારના માટે પણ મુકેશજીના અવાજમાં જ ગીતો સ્વરબદ્ધ કર્યા હતા. તે જ રીતે મનોજ કુમારના ઘણા ગીતો પણ મુકેશજીએ જ ગાયા હતા. મુકેશે અનેક ભાષાઓમાં પણ ગાયું છે અને તેમના ગુજરાતી ગીતો તો બેનમૂન છે અને આજે પણ લોકોના જબાન પર છે. તેમના પત્ની ગુજરાતી હતા અને તેઓ સાથે ગુજરાતી બહુ સારું બોલી પણ શકતા હતા. આમ તો મુકેશજીએ માંડ 900 કે 1000 ગીતો ગાયા છે, કદાચ 1100 સુધી આંકડો પહોંચે, પણ તેમની સફળતાનો રેશિયો બહુ મોટો છે. મુકેશજીના કુલ ગાયકીને સંકોરતું પુસ્તક મુકેશ કે ગીત કોશ સુરતના હરીશ રઘુવંશીએ લખીને આ દેશમાં હરીશભાઈએ પોતાનું પણ નામ કર્યું છે. એ પુસ્તકની હમણાં બીજી આવૃત્તિ પણ થઈ છે. આ પુસ્તક હવે બીજી આવૃત્તિની સાથે વધુ ને વધુ મુકેશ પ્રેમીઓ સુધી પહોંચે તે રીતે હરીશ રઘુવંશીએ એને તૈયાર કર્યું છે. યાદ કરીએ મુકેશજીના કેટલાક યાદગાર ગીતો. મેલામાં દિલીપ કુમાર માટે તેઓ ગાતા હતા, ગાએ જા ગીત મિલન કે તું અપની લગન સે
તો અંદાજમાં દિલીપ કુમાર માટે તેઓ ગાતા હતા, તું કહે અગર, તું કહે અગર. આગમાં રાજ કપૂરના માટે તેમણે ગાયું હતું, જિંદા હું ઇસ તરહ કે ગમે. શ્રી 420 નું આ ગીત કદી જૂનું નહીં થાય. મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. તો સાહિર સાહેબની કલામ પર મુકેશજીએ ગાયું હતું, वो सुबह कभी तो आएगी. મદન મોહનના સંજોગમાં એમણે ગાયું હતું, ભૂલી હુઈ યાદો મુझे इतना ना सताओ. કનૈયામાં શૈલેન્દ્રના બોલ, શંકર જયકિશનના સંગીત હતા, मुझे तुमसे कुछ भी न चाहिए, मुझे मेरे हाल पे छोड़ दो. તો જાગતે રહો માં ખુદ રાજ કપૂરની ફિલ્મ હતી, પણ મોતીલાલ સાહેબ ગાતા હતા, જિંદગી ખ્વાબ હૈ ખ્વાબ મેં. દિલીપ કુમાર યહૂદીમાં ગાતા હતા, ये मेरा दीवानापन है. રાજ કપૂર અનાડીમાં ગાતા હતા, જે આજે પણ સૌથી વધારે વાર યાદ કરાતા ગીતોમાંનું એક છે. કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર. બંદીનીમાં સચિન દેવ બર્મને એમના માટે ગવડાવ્યું હતું, ओ जाने वाले हो सके तो लौट के आ. તીસરી કસમમાં ફણેશ્વરનાથ રેણુની મહાન નવલકથા હતી અને રાજ કપૂર અને વહીદા રહેમાનનો અભિનય હતો. સજન રે झूठ मत बोलो खुदा के पास जाना है. સંગમ રાજ કપૂરની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક, અને તેમાં મુકેશજી ગાતા હતા, दोस्त दोस्त ना रहा, प्यार प्यार ना रहा. વી શાંતારામની જલબિન મછલી નૃત્યબિન બિજલીમાં, તારો મેં સજ કે अपने सूरज से देखो धरती चली मिलने. રાજ કપૂરની અત્યંત મહત્વાકાંક્ષી એવી मेरा नाम जोकर માં મુકેશજી ગાતા હતા, જાને કહા ગયે વો દિન कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे. રાહુલ દેવ બર્મનના સંગીતમાં ધરમ કરમમાં રાજ કપૂરનું છેલ્લું લોકપ્રિય ગીત બનેલું હતું, એક દિન બિક જાયેગા માટી કે મોલ. અને રાજેશ ખન્ના માટે કેટલાક યાદગાર ગીતો આનંદમાં ગવાયા હતા. मैंने तेरे लिए ही 7 रंग के सपने चुने. સાહિરનો કલામ અને યશ ચોપરાની મહાન ફિલ્મ હતી કભી કભી, જેમાં અમિતાભ બચ્ચનને માટે મુકેશજી ગાતા હતા, मैं पल दो पल का शायर हूं. મુકેશજી, આપ ભલે શાયર પલ દો પલ ના હોય, પણ આપ ગાયક તો હંમેશા હતા. मैं हर एक पल का गायक हूं. એવું મુકેશજીએ આપણે માટે ગાયું છે. આવા મુકેશને આપણે યાદ કર્યા દોસ્તો ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં. ખબર છે .com પરથી હું આપનો મિત્ર નરેશ કાપડિયા રજા લઉં. વધુ એક સરસ મજાના કલાકારની વાત લઈને આપણે પાછા મળીશું. ખબર છે .com પર. ત્યાં સુધી નમસ્કાર.